આ કાવતરું રચાઈ રહ્યું હતું, મારી ઉપર જીવલેણ હુમલો થવાનો એ મને ખબર હતી. મેં પહેલી તારીખે મારી હાટીના પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે આ દિલીપના ગુંડાઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરી મને મારી નાખવાનું કાવતરું રચાઈ રહ્યું છે. છતાં પણ પોલીસે એક પણ તપાસ ન કરી. અત્યાર સુધીમાં પોલીસ એફઆઈઆર લેવા માટે તૈયાર નથી. હજુ સુધી આપની એફઆઈઆર લીધી નથી પોલીસે? નહીં, હજી સુધી લીધી નથી. હજી એમ કે તપાસ ચાલે છે. હજી અધિકારીઓ ત્યાંથી કોઈ નીકળ્યા જ નથી. તો તપાસ શેની હાલે છે? અને જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય તો તપાસ કઈ રીતના કરે કોઈ અધિકારી? આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ચર્ચામાં રહે છે. મુદ્દો વિસાવદરથી હોય કે પછી મુદ્દો અમદાવાદથી હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ સતત આક્રમક રીતે એના પર સવાલો ઉઠાવી રહ્યા છે. એક ઘટના જૂનાગઢથી સામે આવી છે. આમ આદમી પાર્ટીના નેતા અને ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ છે પિયુષ પરમાર, એમના પર હુમલો કરવામાં આવ્યો છે. રાત્રે 12:30 વાગ્યાથી એમનું કહેવું છે કે પોલીસ સ્ટેશનની અંદર બેઠા છે, જૂનાગઢના માળિયાહાટીના પોલીસ સ્ટેશનની અંદર, અને એમની ફરિયાદ લેવામાં નથી આવતી. એમની એફઆઈઆર છે એ પોલીસ દ્વારા લેવામાં નથી આવતી. પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે તપાસ ચાલુ છે, અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. પિયુષભાઈનું એવું કહેવું છે કે ફરિયાદ જ લીધી નથી તો અધિકારીઓ તપાસ શેની કરી રહ્યા છે. પિયુષભાઈ એવું પણ કહી રહ્યા છે કે હવે આમ આદમી પાર્ટીનું જે પ્રદેશ નેતૃત્વ છે, એટલે ઈસુદાનભાઈ છે, પ્રવીણ રામ છે કે ગોપાલભાઈ ઇટાલિયા છે, એ હવે જૂનાગઢ આવશે અને હવે એ પણ અમારી સાથે આ લડતમાં જોડાશે જો પોલીસ દ્વારા હજુ પણ ફરિયાદ લેવામાં નહીં આવે તો. એમના પર હુમલો કેમ કરવામાં આવ્યો? એમના કહેવા પ્રમાણે એમણે થોડા સમય પહેલાં ખનીજ માફિયાઓની જે ચોરી છે એની આખી જે લૂંટ છે એને ઉઘાડી પાડી હતી. ભૂમાફિયાઓની લૂંટને ઉઘાડી પાડી હતી અને એનો ખાર રાખીને ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખ છે, એમના પતિ દિલીપભાઈ છે, એમના દ્વારા એમના પર હુમલો કરવામાં આવ્યો. એ પોતે બધે જ પોતાની જે પણ લેટર કે જે પણ પત્રો આપે છે એમાં પોતાની જાતને બીજેપીના પ્રમુખ ગણાવે છે, એવું પણ પિયુષભાઈનું કહેવું છે. અને દિલીપ ગુંગટી દ્વારા એમના પર હુમલો કરવામાં આવ્યો છે અને એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એટલે એમની ફરિયાદ લેવામાં નથી આવી રહી. પિયુષભાઈએ જે ફરિયાદ કરી એના પછી અમે માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પણ વાત કરી. પીઆઈનું એવું કહેવું છે કે એ આવ્યા છે અને કહી રહ્યા છે કે આવી રીતે મારી પર હુમલો કરવાની કોશિશ થઈ. અમે એમની જે ફરિયાદ છે એને ધ્યાનમાં લીધી છે અને એ પ્રમાણે તપાસ કરી રહ્યા છીએ. એફઆઈઆર છે એ નથી લીધી. એફઆઈઆર કેમ નથી લીધી એનો જવાબ પોલીસ નથી આપી રહી. એનો જવાબ પોલીસ પાસે નથી. આગળ આ ઘટનામાં શું થાય છે જોવું રહેશે. જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યો અને સાંભળીએ કે પિયુષભાઈ શું કહી રહ્યા છે. નમસ્કાર સાથીઓ, હું પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત, તાલુકા પંચાયત સદસ્ય માળિયાહાટીના. મિત્રો, મેં 2 દિવસ પહેલા ખનીજ માફિયાઓ અને ગરીબ લોકોની જમીન પડાવવાના સામે અવાજ ઉઠાવ્યો હતો, મજબૂતીથી અવાજ ઉઠાવ્યો હતો અને ખનીજ ચોરો સામે પણ અવાજ ઉઠાવ્યો. જેમાં ઘુમટી ગામે દિલીપ ઘુમટીએ જે ખનન કર્યું છે તેમાં કાલે ખાણ ખનીજ વિભાગના દરોડા પણ પડ્યા અને એની તપાસ પણ શરૂ થઈ ગઈ છે. અને જ્યારે લાડુડી ગામના કોળી સમાજની જમીન પચાવી છે એમાં પણ મેં મજબૂતાથી અવાજ ઉઠાવ્યો છે. ગત રાતના 12:30 વાગે દિલીપ ઘુમટીના ગુંડાઓ ગળદર ચોકડી, જ્યાં મારું નિવાસસ્થાન છે, ત્યાં મારી ઉપર જાનથી મારી નાખવાનો હુમલો કરે છે. 4 વ્હીલ ગાડી મારી ઉપર ચડાવવાની કોશિશ કરે છે. મિત્રો, આ દિલીપ ઘુમટીનો ગુંડાઓનો પ્લાન પહેલેથી જ હતો. મેં 1 તારીખના રોજ માળિયાહાટીના પોલીસ સ્ટેશને પણ એક અરજી આપેલી હતી કે આ દિલીપ ઘુમટીના ગુંડાઓ મારી ઉપર ગમે ત્યારે જીવલેણ મને મારી નાખવા માટે થઈને હુમલો કરાવશે, પણ માળિયાહાટીના પોલીસ તંત્ર કોઈ પણ ધ્યાન દેતું નથી. અત્યારે હું માળિયાહાટીના પોલીસ સ્ટેશન રાતના 12:30 વાગ્યાનો છું. હું ફરિયાદ લખાવવા માંગુ છું, પણ માળિયાહાટીના અને પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ફરિયાદ લેવા માટે તૈયાર નથી. હું જનતાને કહું છું, હવે તમારો આત્મા જગાડો. તમારા માટે લડીએ છીએ. તમારા માટે થઈને કદાચ પિયુષ પરમારે તેથી કીધું, આજે કહે છે કદાચ જીવ દઈ દેવો પડશે તો જીવ દઈ દઈશું. જ્યાં સુધી અહીંયા માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી હું માળિયાહાટીના પોલીસ સ્ટેશને જ રહેવાનો છું. એફઆઈઆર દાખલ થશે 109 એટલે જૂની કલમ 307 જાનથી મારી નાખવાની કોશિશ દાખલ નહીં થાય આ દિલીપ અને દિલીપના ગુંડા ઉપર, ત્યાં સુધી મારી આ લડાઈ ચાલુ રહેશે. જય હિન્દ, જય ભારત. પિયુષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. એમના આરોપ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી
સાથે જોડાયેલા નેતાઓ પર કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધાવવામાં આવતી અને બીજેપીના ગુંડા એમના પર હુમલો કર્યો છે. પિયુષભાઈ, શું છે આખી વિગતો? તમારા પર કેમ હુમલો કરવામાં આવ્યો? બેન, આજને થોડા દિવસ પહેલા મેં ખનીજ ચોરીની વિરુદ્ધમાં એક મુહિમ કરી હતી, ભૂમાફિયાઓની વિરુદ્ધમાં મુહિમ કરી હતી. જ્યારે આ દિલીપ ઘુમટી જે છે એ માળિયા હાટીના તાલુકાના ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ છે, એમનો ઘરવાળો છે, એમનો પતિદેવ છે. ઈ ઓન પેપર પોતે જ પ્રમુખ લખાવે છે બધી જગ્યાએ કે હું પોતે પ્રમુખ છું. એમાં એટલા ભ્રષ્ટાચારો છે. પોતે ખનીજ માફિયા છે. એનો સગો ભાઈ પથ્થુ દેવાજ સિસોદિયા એ ખનીજ ચોરીમાં એની ઉપર ફરિયાદો થઈ છે, એ જેલમાં ગયો છે ને અત્યારે માળિયા હાટીના તાલુકામાં બધી જગ્યાએ ખનીજ ચોરીઓ કરે છે. મેં ખનીજ ચોરી ઘુમટી ગામમાં થઈ છે એવી લેખિતમાં રજૂઆત કરી અને કીધું કે ઘુમટી ગામમાં આ પરિવાર છે એ ખનીજ ચોરી કરી છે અને કાલે ત્યાં અધિકારીઓ ખનન વિભાગના પહોંચી અને સ્થળની તપાસ કરી અને કાર્યવાહી આગળ કરી છે. ત્યારે મેં 1 તારીખે, બેન વાતને સમજજો, આ કાવતરું રચાઈ રહ્યું હતું, મારી ઉપર જીમલેન્ડ હુમલો થવાનો એ મને ખબર હતી. મેં 1 તારીખે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે આ દિલીપના ગુંડાઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરી મને મારી નાખવાનું કાવતરું રચાઈ રહ્યું છે. છતાં પણ પોલીસે એક પણ તપાસ ન કરી. કાલે 12 વાગે હું મારા ઘરે, મારું ગામ છે ત્યાં હું હતો. ત્યાં 2 દિવસથી મારી રેકી થઈ રહી હતી. હું પોલીસને વારંવાર કહેતો હતો, છતાં પણ પોલીસે કઈ ધ્યાન નહોતું દીધું. કાલે મને જાનથી મારી નાખવાના ઈરાદે જ એની એટેક કર્યો. હું કાલ રાત 12:30 વાગ્યાનો આજે પોલીસ સ્ટેશને છું. અત્યાર સુધીમાં પોલીસ FIR લેવા માટે તૈયાર નથી. હજુ સુધી આપની FIR લીધી નથી પોલીસે? નહીં, હજી સુધી લીધી નથી. હજી એમ કે છે તપાસ ચાલે છે. હજી અધિકારીઓ ત્યાંથી કોઈ નીકળ્યા જ નથી. તો તપાસ શેની હાલે છે? અને જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય તો તપાસ કઈ રીતના કરે કોઈ અધિકારી? પણ બીજેપીના હાઈકમાન્ડમાંથી આકાઓનો આદેશ ન આવે ત્યાં સુધી આ પોલીસ ફરિયાદ કરવા માંગતી નથી. મને તો એવું લાગે છે કે આ ગુજરાતમાં હવે લોકતંત્ર જેવું નથી રહ્યું, કાનૂન જેવું નથી રહ્યું. ભાજપના નેતાઓનો આદેશ આવે તો જ પોલીસ કાર્યવાહી કરે એવું લાગી રહ્યું છે. આપની આગળની રણનીતિ શું રહેશે હવે? તમે જે રીતે કહી રહ્યા છો કે તમે ગઈકાલ રાત્રે 12:30 વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં છો ને હજુ ફરિયાદ નથી લેવામાં આવી, હજુ માનો કે આગળ ન લેવામાં આવે આજના દિવસે, તો આમ આદમી પાર્ટીની રણનીતિ શું રહેશે? અમારું શીર્ષ નેતૃત્વ પણ લાઇજિંગમાં છે. માનનીય પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ પણ સંપૂર્ણ ઘટનાની માહિતી લઈ રહ્યા છે. આજ સાંજ સુધીમાં નહીં આવે તો આમ આદમી પાર્ટી શીર્ષ નેતૃત્વ પણ મેદાને ઉતરશે. અને અમે તંત્રને પણ એ કહેવા માંગીએ છીએ કે આ ગુંડો છે, ગુંડાને શા માટે બચાવો છો? આ ખનીજ ચોર છે, ખનીજ ચોરને શા માટે બચાવો છો? ને મારી પર હુમલો કરે છે. મારા ફોનથી બેન હું વિડીયો ઉતારું છું, છતાં પણ એ વિડીયો પર છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરવા નથી માંગતી. હવે જો આગળના સમયમાં નહીં થાય તો અહીંયા અમે જ્યાં સુધી FIR નહીં થાય ત્યાં સુધી તો હલવાનું જ નથી. અને છેલ્લે ના થાય તો કોર્ટના દરવાજા ખખડાવવા પડે તો પણ અમારી તૈયારીઓ છે. અને વાત રહી બેન એ વાતની કે પોલીસને આવા ગુંડાને સાવરવામાં કંઈક ને કંઈક મળી રહ્યું હોય તો જ આ FIR ન થતી હોય. સામાન્ય માણસો ઉપર પટ કરતી FIR થઈ જાય. બેન, હું તમને મારી વ્યક્તિગત વાત કરું. મેં આજથી ને 100 વર્ષ પહેલા આ દિલીપ ઘુમટીનો જ ભ્રષ્ટાચાર ખોલ્યો 30 કરોડ રૂપિયાનો. એમાં એને દેવગામ ગામે મારી ઉપર એક્રોશની ફરિયાદ કરી. બેન, વાતને સમજજો. એની ફરિયાદમાં લખાયું 3:30 વાગે પિયુષભાઈ આ દેવગામ ગામમાં હતા. જ્યારે મારી લોકેશન CC કેમેરા નીચે ત્યાંથી ને 35 કિલોમીટર દૂર છે. CC કેમેરા નીચે 3:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી છું. તો મારી પર FIR થઈ ગઈ. મને 15 દિવસ જેલમાં નાખી લીધો અને જેલમાંથી છૂટ્યો પછી CC કેમેરા કબજે કરવામાં આવ્યા. અને અત્યારે આજની તારીખ સુધીમાં એ કેસમાં ચાર્જશીટ 100 વર્ષ થયું તો પોલીસ ચાર્જશીટ રજૂ નથી કરી. અત્યારે મારી પર આ લોકોએ આટલા ગુના કરીને પાણી ગામ લોકોને આપ્યું, તંત્રના કહેવાથી આપ્યું, તો એનો ખોટો FIR દાખલ કરી દીધી. ત્યાં મારી હાજરી માંગરો બોલે છે છતાં પણ એમાં ફરિયાદ દાખલ કરી લીધી. એ પછી મારી ઉપર તડીપાર કેસ લગાવ્યો આ ખોટા કેસો કરીને. એમાં પણ માનનીય ગોપાલભાઈ મારા વકીલ તરીકે લડે છે. હમણાં ચુકાદો આવવાનો છે. અને એમાં પણ આ લોકો ઓનલી રાજનીતિમાં
દબાવવાની રાજનીતિ કરે છે, પણ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છે, માનનીય કેજરીવાલના લડાયક યોદ્ધાઓ છીએ અને ગોપાલભાઈનું અને ઈસુદાનભાઈનું માર્ગદર્શન મળી રહ્યું છે. અમારામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જનતા માટે લડતા રહેશું. કદાચ અમે ના હોય તો પણ એવું માધ્યમ બને, આ ગુંડાઓ કદાચ અમારું કાલ મર્ડર કરાવી નાખે તો પણ જનતામાં એક મેસેજ જાય કે આ જનતા માટે લડીને મૃત્યુ પામ્યા છે. આભાર પિયુષભાઈ જમાવટ સાથે જોડાવા માટે. તો આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ એટલે ગોપાલભાઈ ઇટાલિયા પણ સંભવતઃ સાંજ સુધીમાં કે રાત સુધીમાં જો ફરિયાદ ન લેવાય તો ત્યાં પહોંચે એવી શક્યતાઓ છે. માળિયાહાટીના પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈનું કહેવું છે કે ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાથી ત્યાં બેઠા છે અને જે વ્યક્તિ પર એમણે ફરિયાદ કરી છે એ ઓલરેડી ગુંડા તત્વોમાં આવે છે અને એ જ પ્રકારના કામ એ કરે છે. એ વ્યક્તિ સામે એમણે ફરિયાદ કરી છે, પણ પોલીસ ફરિયાદ નથી લેતી કેમ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છે, એમના તાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નીકળે છે એટલે ફરિયાદ લેવામાં નથી આવતી. ઈસુદાનભાઈ પણ સંભવતઃ ત્યાં પહોંચે એવી શક્યતાઓ છે. પિયુષભાઈ સાથે અમારી વાત થઈ એ પ્રમાણે એમના કહેવા પ્રમાણે પ્રવીણભાઈ રામ ત્યાં પહોંચવાના છે. નેતાઓ ત્યાં પહોંચ્યા પછી ત્યાંથી કેવા દ્રશ્યો આવે છે જોવાનું રહેશે. તમે શું માની રહ્યા છો આ ઘટના પર એ કમેન્ટ કરીને કહેજો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો. અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાવા માટે નીચે તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં ક્લિક કરો અને આવા અવનવા વિડીયોઝ છે, સમાચારો છે, જે પણ અમે વિડીયોઝ મૂકીએ છીએ એ તમારા સુધી એ લિંક મારફતે પહોંચતા રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે. નમસ્કાર.